ભણ્યો તો કલેક્ટર બને. ઓહો વાહ ભાઈ તો વાહ. પછી કલેક્ટર બનવું હતું તમારે? કલેક્ટર બનેલા હા. લુગડા ભર્યા હોય ઘી ઓહો ઘી વાળા લુગડા પડ્યા. લુગડા એટલું ઘી? ભર્યા હોય એટલા ઘી કેટલા કેટલા ખાઈ જતા? અરે કિલો તો ખાઈ જતા લગભગ. ઓહો. બાકી આમ બીજું કઈ આ કોથળા બોથળા નતા કઈ. હા મોબાઈલ માં અહીં કરતા હોય મહેમાન આવે ને હા. તો મહેમાન ની ખબર ન હોય કે આપણે ઘેર મહેમાન આવ્યો. અટાણે તો ભાઈ બંધાય છે હા. અને પૈસા વળી ભાઈ બંધાય છે બધે. નોખા રહેવામાં મજા કાં હોય ભેરા બોયમાં મજા હોય ને. નામ રહંતા ઠકરા નાણા નવ રહંત કીર્તિ કેરા કોટડા પાડિયા નવ પડંત. હાલ આપણે ઘેડની ભૂમિમાં છે અને આમ જોઈએ તો સવારનો સમય છે અને વડીલો બેઠા છે. તમે ગામમાં આવો હોય વડીલો સાથે બેસો તો તમને જે પહેલાની સંસ્કૃતિ છે પહેલાનો ઇતિહાસ છે અને ખાસ કરીને જે પહેલાની રહેણી કરણી છે સુખ દુઃખ રૂપી તેમના તડકા છાયાનો અનુભવ છે તે જાણવા મળતો હોય છે. તો આપણે એ વડીલો સાથે જ વાત કરીએ વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? બરાબર. શું કહેશો દાદા અત્યારનો સમય તમે જુઓ છો અને પહેલાનો સમય જોયો છે કેટલો ફેર લાગે? ફેર તો રાજો લાગે. શું ફેર છે? હા હા બહુ દાદા તમારું નામ શું છે? ગાંગો મારું નામ. હા કેવડી ઉંમર હશે તમારી? 90 વર્ષ. પહેલાનો ખોરાક કેવો હતો? રહેણી કેવી હતી? રેણી કે ખોરાકમાં કઈ વાંધો નતો. હા શું હતું પેલા ખોરાકમાં? જો ભીહું ઉત્યું ગાયું ઉત્યું હા. દૂધ ને દહીં ને ઘી ને ઈવા બતાય ખાવાના ગર ને ખાવાના ઓછા બતાય. બાકી આમ બીજું કઈ આ કોથળા બોથળા નતા કઈ. હા આ કોથળા બોથળા કઈ નતા કઈ. છાસુ બાસુ ને એવું પેલા તો રેલમ છેલ હશે ને? રેલમ સેલમ હા લુગડા ભર્યા હોય ઘી ઓહો ઘી વાળા લુગડા પડ્યા. લુગડા એટલું ઘી? એટલા ઘી કેટલા કેટલા ખાઈ જતા? અરે કિલો તો ખાઈ જતા લગભગ. ઓહો કિલો ઘી ખવાઈ હા, જતું? કિલો ઘી વાહ. ખાઈ જતા. હા હા હા. હા. લગનમાં ને એમાં શું જમવાનું હતું? એ લગનમાં ને લાફી ખીચડી હા ને ગર ને ઘી ઓહો બસ એમ બાકી બીજું કઈ નહીં કે હા. આ અટાણા બધા છે ને માંદા પાડો એવા બધા સાચી છે. વાત છે. આ માંદા પાડો ને એવા છે બધા. પણ અત્યારે તો લગન હોય તો ખર્ચો એવડો છે. આ મંડપ નો વરરાજો કપડા પહેરે. અરે. પેલા કેવું હતું? પહેલા ત્યાં કુટુંબના 100 જણા હોય જણા ને 6 મહેમાન હોય. હા બસ એમાં માંડવા ખોડે લઈએ ને લગ્ન કરી લઈએ પાછા. હા માંડવા ખોડે લઈએ અને બૂંગણું લઈને બાંધી દઈએ. ઉંમરથી માંડવા. હા માંડવા બાંધી લઈએ. હા. ને એક ઘેર તો એક ગાડલું લઈ લઈએ કુટુંબમાંથી. હા એક ગાડલું લઈ લઈએ. હા ને મહેમાન હોય ને એ બૂંગણ લઈને હિમમાં ભાઈ વ્યા જાય. એટલે એ બધા પાછા સવારી પાછા કાખમાં નાખે ને વ્યા આવે પાછા. હા. અને અત્યારે તો વરરાજા લગનમાં વરરાજો 10 જોડી કપડા બદલાય. અરે પેલા દસ કેટલા જોડી કામ થતા? એની 10 જોડી કામ મહેંદી કરવામાં દીકરીઓ મહેંદી કરવામાં પછી 1000 રૂપિયા લે. પેલા એવું કઈ હતું તમારે? એવું કઈ મહેંદી નું નામ નહીં. લગનમાં કપડા વરરાજો કેટલા પહેરતા? તમે કેટલા કપડામાં લગન કર્યા? એક જ જોડ એક જ જોડમાં? એક જ જોડમાં લગ્ન કર્યા કરે. ઓહો વાહ. હા બાકી ઝુમણા પહેર્યા હોય. હા ઝુમણા ને પહેર્યા હોય. હા હા હા. હા, બા, ટોપી છે ને કેમ પહેરો દાદા? બધા અહીંયા આવી એટલે ટોપી દેખાય એનું શું કારણ છે? ટોપી દેખાય એનું પાઘડી નીકળી ગઈ. પાઘડીયું નીકળી ગયું. અમે તો ભેઠું વાળતા હા પાઘડી બાંધતા હમ ડોકમાં એક ફારીયું રાખતી વાહ. એ ગતી ઉતી બધી આખી. આ ટોપી આ જરૂરી કેટલી છે ટોપી? કારણ કે આ જોઈએ તો આ વિસ્તારમાં આવી એટલે વડીલોને માથે આ ટોપી દેખાય એટલે ખબર પડે ઘેડમાં આવી હા, ગયા. ઘેડમાં તો આ ઓળખ છે ઘેડની? હા ઘેરની ઓળખ છે. આ હા હા હા. હા ઘેરની ઓળખ છે. આ તમારું કયું ગામ? અમે તો રાજકોટ થી આવીએ છીએ. રાજકોટ થી આવું છે. હા. પણ દાદા અત્યારે શું કહેશો કે અત્યારે રોડ રસ્તા ને એવું થઈ ગયું. પેલા તમારે ક્યાંક જવું આવવું હોય તો તમે કઈ રીતે? જવા હોય ને ત્યાં સામે હાનમાં ભાગે જઈએ ત્યાં થાય. વાયા વાંગરા ઉતરાય નહીં પાછા. ઓહો. હા એટલું કિશોર થઈ જાય એટલે કિશોર થઈ જાય એટલે અત્યારે દાદા ભાઈઓ નોખા પડી રહ્યા છે. ભાઈઓ વચ્ચે કેવો ભાવ હતો પેલા? ભાઈઓ નો એ ભાવ ત્યાં એ વ્યો જ ગો ખાલી. સાચી વાત છે. પેલા કેવો હતો ભાવ? એના તમે વાત મૂકી દઉં તમે. ભાઈઓ નો ભાવ હતા ને 600 ભાઈઓ હોય ને હા. તો એના વખાણ થાય ગયા ને. ઓહો 6 ભાઈઓ હોય તો એના વખાણ થાય. અટાણે એક ભાઈ વાળાના વખાણ થાય છે. સાચી વાત છે. અટાણે એક દીકરો હોય ને હા. તો વખાણ થાય. સાચી વાત. હા તો દીકરી પર દે કોક. ને અટાણે અમે ત્યાં હોતા ને 600 ભાઈઓ હતા અમારે. ઓહો. અને બધા સાથે રહેવાનું? સાથે રહેવાના બધાય. હા. એમાં મજા હતી કે આમાં મજા નોખા રહેવામાં? નોખા રહેવામાં મજા કાં હોય ભેરા બોયમાં મજા હોય ને. હા અત્યારે તો બધાને નોખું જ થવું છે. નાન નોખા એના મન નોખા. વાહ.
સાચી વાત છે. આનનો ભેગા બેહીને જમતા બસ બે ભેરા બે ને હજે જમીએ હા હજી તમે જમો છો આજે ભેગા? જમીએ વાહ. તમને શહેરમાં રહેવા જવું ગમે ઘરમાં તો મને મારો દીકરો છે ઘરમાં હા. આ પોરબંદર હા, તમને મને ના ગમતું ને કઈ કા? ને ગમતું કઈ કઈ બેસવા જેવું આનાથી અહીં બેસવા જેવું મને મળે કઈ વાહ અહીંયા બેહવાની અલગ જ મજા આવે અલગ જ મજા આવે અહીંયા બેસીએ ને હા તો અલગ જ મજા આવે ને હમ આ બે પાંચ જણા બેઠા હોય હમ તો આ મજા આવે ને વાંતા 10 રૂપિયા વાપરો તો બેસવા દે ઘડીક વાર દુકાનોમાં ત્યાં હા 10 રૂપિયા 20 રૂપિયા વાપરીએ ને તો બેહાય ઘડીક વાર પણ અત્યારના છોકરા આખો દી મોબાઈલમાં ઘૂમેરતા હોય તમને કેવું લાગે અટાણે થાય મોબાઈલમાં તો બેસે ના એટલે અમુક ત્યાં ખબર નથી પડતી કઈ હમ કે ખબર નથી પડતી કે કોણ આવે ને બેઠું ને કોણ આવે ને બીયું મોબાઈલમાં જ હોય મોબાઈલમાં અહીં કરતા હોય મહેમાન આવે ને હા. તો મહેમાનની ખબર ન હોય કે આપણે ઘેર મહેમાન આવ્યો સાચી વાત છે એ અહીંયા કરતા હોય તમે જો મોબાઈલ ટીવી છાપું એવું કઈ કઈ કીધું ને મેં હા કઈ મોબાઈલ રાખીને ટીવી જોઈને કોઈ હા કોઈ સાંભળે નહીં કોઈ ગામમાં પેલું ટીવી આવ્યું ત્યારે કેવો માહોલ હતો હે પેલું ટીવી ગામમાં આવ્યું ત્યારે કેવો માહોલ હતો અરે ત્યાં તે તો એને વાત મૂકે દેવો ટીવી આવે ને હા. સરપંચને ઘેર વિડીયો રાખે હા ને ગામમાં રાખે ભૂંગરો હા એટલે એ ભૂંગરામાં ના ગામ બધ ભેરું થાય હા એ શોકમાં સાંભળે બધાય બે ઓહો બધા એક જગ્યાએ ભેગા થવાનું હા, હા, અને ભૂંગરામાં સંભળાય કે હાલો ટીવી જોવા આવવાનું ભૂંગરામાં, શું જોતા ટીવીમાં ત્યારે અટાણે તો એ કઈ નો લેતા નહીં કઈ હા પેલા રામાયણ ને મહાભારત ને એવું જોતા ટીવીમાં હા ટીવીમાં આવતું હો. હા 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 પેલી સાયકલ આવી ગામમાં ત્યારે કેવું લાગ્યું પેલા અમે સાયકલ મારી સાંભળણમાં એક પેન્ડલ સાયકલ ઈ નમરી હા ઓહો એક પેન્ડલ સાયકલ પણ નમરી એવો સમય હતો એવો સમય હતો હા એટલે હોટલ વાળો હતો ને એ 3-4 સાયકલો લઈ આવ્યો સાયકલો પેન્ડલ સાયકલો નવાઈ લઈ ગઈ હા એ નવાઈ લાગી હમણાં અત્યારે તો આ ગાડીઓ નીકળે તોય નવાઈ લાગે અત્યારે તો નવું દેખો બધું ઉથમું છે હું બધું અત્યારે કઈ નવાઈ જ નથી ને નવાઈ જ નહીં હા. આ લાઈટ આવે ને અડધી જિંદગી અમારે લાઈટ આવી છે અમારે હા હા અડધી જિંદગી વહી ગઈ ને તારા લાઈટ આવી પેલા લાઈટ જ નથી લાઈટ જ નહોતી કઈ બત્તી નમીરે કઈ લાઈટ નમીરે હા અંધારે મધારે બધા કામ કરવાનું ઓહો હમ પછી આ ઘડિયાળ ને એવું કઈ હતું હા ઘડિયાળ ને બધા મિશનો આવ્યા પછી ઘડિયાળો થયું હા તો તમે ટાઈમ કેમ રીતે જોતા સમય ક્યાં જોતા સંદર્ભમાં માથે નટ્ટીર માથે જોવા લેતા હા નટ્ટીર ઉડગે ને કાતી હાડો ઉગ્યો ને આ હેણી ઉગ્યો ને વાહ. આ ફલાણો ઉગ્યો ને વાહ આ તોરણિયા ઉગ્યા ને હા. ભણેલા છો હે ભણેલા? અરે ભાઈ નિહારે જ નથી જોઈ કોઈ કા ભાઈ કીધું જમાનો એવો હોય છે ને તમે ભણ્યા હોત તો હું બનત બને તો ભણ્યો હતો કલેક્ટર બને ઓહો વાહ ભાઈ તો વાહ. પછી કલેક્ટર બનવું હતું તમારે? કલેક્ટર બનેલા હા તમને પહેલાથી શોખ હતો કે એવું લાગે કલેક્ટર બનવું હા કલેક્ટર બનવામાં તો અટાણે ઓલી લાગે વાત કલેક્ટર બનત તો શું કરત તમે હે શું કરત કલેક્ટર ઉથમાં અમુક કરે નાખત કઈક ઉથમાં અમુક કરત કઈક પણ કઈક કરત તા ખરે ને હા હે કઈક પણ કરત તા ખરી હા અત્યારના જુવાનિયાઓ જેટલું ભણે તમને લાગે કે એટલું બધું તમે તો પેલા ભણેલા નહોતા તોય મોઢે હિસાબ કરતા એવું બધું આ બધા મોઢે હિસાબ એવું કઈ કરીએ કે સીધું ફોનમાં જ કરે મોટે હિસાબ કરી લઈ હા મોટે હિસાબ કરી લઈ મોટે હમ ભાઈબંધી કેવી હતી પેલા હે? ભાઈબંધી કેવી હતી ભાઈબંધી ની વાતો મૂકે દે આ બેઠા ને હા. આ એટલા બેઠા હોય ને તથા કાવાના ને જલસા બોલતા હોય કાવો કરે હમ આ ચા પીએ ને અટાણે એનાથી કાવો પીતા કીધું બધા ભેગા થઈને આ ભેરા થઈને હા. સોરામાં બેઠા કોઈ મરે કોઈ ગલઢું બુઢું હમ. ને સોરામાં ભેરા થાય ને તારે કાવો કરે ને એ પાછો પીવરાવે બધાને અત્યારે એવી ભાઈબંધી દેખાય અત્યારના અટાણે તો ભાઈ બંધાય છે હા. પણ આ પૈસા વળીએ ભાઈ બંધાય છે બધે સાચી વાત આ છે પૈસા વળીએ ભાઈ બંધાય હા હા બીજી ભાઈ બંધાય અત્યારના નહીં જુવાનિયાઓ કેવા લાગે તમને હે? અત્યારના જુવાનિયાઓ કેવા લાગે અટાણિયાનું જીવાનિયા થાય ને એ વાતો મૂકે તો આપણે મણીતા એ મેળ ને થતો હા આ મણી મેળ નો થાય હા. આ ગલઢા પાસે કોઈ બેહવા ખુશી હોય હા કોઈ બેહવા ખુશી ન હોય ગલઢા પાસે હા આ ઉઠે ને ભાગે જાય આગળ હું બે તો એના રિવ્યુ તો વાતો કરીએ હા તો બેહવા દે નકરતા એ બાધા ભાગવાનું જ કરે બધા એટલે માન રાખે ને પણ હા માન રાખે કાં એટલે માન રાખ્યું જ કહેવાય ને માન રાખે એવું ન કહેવાય
માન રાખ્યું ન કહેવાય એ. હા હા માન રાખ્યું કહેવાય તો બેસવા જઈએ તો હમ પાસે આવે ને બેસે ને તો માન રાખ્યું કેમ કહેવાય. વડીલો પાસે બેહવું કેમ જરૂરી છે હે કેમ જરૂરી છે વડીલો પાસે બેહવું વડીલો પાસે બેસવું કેમ જરૂરી છે જરૂરી છે. હું કામ બેસવું જોઈએ વડીલો પાસે શું જોવા આપને શીખવા મળે જોવા કામ મળીએ દાવ પાસે કામ જોવા મળે. હા જૂની વાતો જોવા મળીએ. દાદા બધા પેલા કેવું હતું પેલા તમે ગઢા હતા તમારા જે દાદા ને હતા એમની સાથે ભેગા મળીને બેસતા ને એવું બધું હતું? હા બધા આઠ આઠ દીકરા આવતા. હમ. હાથમાં આઠ દીકરા આવતા ઘેર ઘેર. તમે દાદા રમતું કેવી રમતા અત્યારે છોકરા મોબાઈલ હવે તો અત્યારે છોકરા રમતું મોય નથી છાગો ખબર. રમતા મોય છાગે રમતા ને હા. ઈટી ઈટી રમતા ને હા હા એમાં રમતા પછી બધા. વરસાદ આવે પછી કેવો માહોલ હોય માહેલ પછી ત્યાં ખેતરો ખેતરી હાથી જોતા હોય હા ને આ વાયા ભર્યા હોય. હા. અને વાવણી થતી ત્યારે ઘરે કેવો માહોલ હતો લાપસી શું બનતું વાવણી થતી હા ત્યારે વામણી ટાણે ખીચડો બનાવે. હા હા પીળા પૂડા બનાવે. પૂડા બને હા પૂડા બનાવે. વાહ હા તો જે રીતે દાદાએ વાત કરી છે ને કદાચ તમે આવા વડીલો પાસે બેસો તેમની બે વાતો સાંભળો એ વાતોમાં જે તમને અનુભવ અને સંસ્કૃતિ વિશે જાણવા મળશે તમને બીજે ક્યાંય જાણવા નહીં મળે. એક આખો જે સમય છે બદલાઈ ચૂક્યો છે. એક પહેલાનો સમય હતો આજનો સમય છે ને વચ્ચે એક યુગ ફરી ગયો એટલો જે કહી શકાય ફેરફાર આવી ગયો છે. વડીલો પાસે આમ બેસો તો જ તમને જે નિરાંત અને જે શાંતિ અને સાથે સંસ્કૃતિમાં જે એક હોકારો મળે છે તે કદાચ લેવા જેવો છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.